શું ઘરે સોલાર લગાવ્યું છે અને સ્માર્ટ મીટર પર લાગ્યું છે? તો પીજીવીસીએલની સ્માર્ટ મીટર એપ વડે તમારા ડેઇલીનો વપરાશ કઈ રીતે ચેક કરવો અને તમે કેટલા યુનિટ વેચ્યા તે કઈ રીતે ચેક કરવા. તો ચાલો જાણીએ. સૌપ્રથમ પીજીવીસીએલની સ્માર્ટ મીટર એપ ઓપન કરો અને યુઝર નેમ અને પાસવર્ડ વડે લોગિન કરો. એટલે આ રીતે સ્ક્રીન આવશે જ્યાં તમારે ઉપર ગ્રાહક નંબર બતાવશે, ગ્રાહકનું નામ બતાવશે અને નીચે તમને હાલનો વપરાશ બતાવશે જેમાં તમારા ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ બતાવશે. હવે ડેઇલીના તમારા ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ ચેક કરવા માટે નીચે સ્ક્રોલ કરો. અહીં આપેલ છે પ્રીવિયસ ડેઝ, તેના ઉપર ક્લિક કરો. તો આ રીતે પેજ ખુલી જશે જેમાં તમને તારીખ વાઇઝ ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ યુનિટ બતાવશે. જેમાં પહેલી રોની અંદર તમારી તારીખ આપેલ છે, બીજી રોની અંદર આપેલ છે ઇમ્પોર્ટ રીડિંગ KWH એટલે તમારા મીટરની અંદર જે પણ ઇમ્પોર્ટ રીડિંગ હશે તે બતાવશે. પછી આપેલ છે ઇમ્પોર્ટ કન્ઝપ્શન KWH એટલે કે તમારા દિવસ દરમિયાન કેટલો વપરાશ થયો છે તે ઇમ્પોર્ટ યુનિટ અહીં બતાવશે. પછી સ્ક્રોલ કરો એટલે અહીં છે એક્સપોર્ટ રીડિંગ KWH એટલે તમારા મીટરની અંદર જેટલા એક્સપોર્ટ રીડિંગ હશે તે બતાવશે. પછી લાસ્ટમાં છે એક્સપોર્ટ કન્ઝપ્શન KWH જેની અંદર તમે કેટલા એક્સપોર્ટ યુનિટ કર્યા છે તે અહીં બતાવશે. હવે તમારે પાછળના મહિનાનું ચેક કરવું હોય તો અહીં ઉપર આપેલ છે એરો બટન, તેના ઉપર ક્લિક કરી અને તમે મહિનો ચેન્જ કરી શકશો. તો આ રીતે એરો બટન ઉપર ક્લિક કરી લઈએ. તો આ રીતે તમે ફેબ્રુઆરીનો વપરાશ પર ચેક કરી શકશો ડેઇલીનો કે ડેઇલી તમારા કેટલા ઇમ્પોર્ટ છે અને કેટલા એક્સપોર્ટ છે. તો આ રીતે તમે તમારા ડેઇલીનો વપરાશ ચેક કરી શકશો ઇમ્પોર્ટ એક્સપોર્ટનો. હવે વધુ માહિતી માટે યુટ્યુબ ઉપર આવી જાઓ. અહીં સર્ચ કરો ઉપર જીબી ગુરુ એટલે આ રીતે અમારી ચેનલ આવશે જીબી ગુરુ, તેના ઉપર જાઓ. અહીં આપેલ છે વિડીયોઝ. અહીં તમને જીબી રિલેટેડ ઘણા બધા વિડીયો જોવા મળશે. તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો